ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગણેશ વિસર્જનની કથા આપણે સાંભળીશું. ગણેશજી હવે આપણાથી વિદાય લેવાના છે, તો હવે આપણે એમના વિસર્જનની કથા સાંભળીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગં ગં ગણપતયે નમઃ. ઓમ નમઃ શિવાય. હરે કૃષ્ણ. પ્રિય ભક્તો, આજે આપણે સાંભળીશું ગણેશ વિસર્જનની દુર્લભ કથાઓ, જે લગભગ તમે નહીં સાંભળી હોય. આ ગણપતિજીની કથા સાંભળવાનો કેટલો મહિમા છે એ તમને આગળ સમજાશે. માટે મિત્રો, વિડીયો અંત સુધી જુઓ. ગણપતિજીને નવા જીવનની શરૂઆત અને બાધાઓ, વિઘ્નોને દૂર કરવા વાળાના રૂપમાં ઓળખાય છે, આવું માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવા માટે લઈ જવામાં આવે છે, તો એમની સાથે સાથે ઘરની બધી બાધાઓ અને વિપત્તિઓને શ્રી ગણેશ ભગવાન તેમની સાથે લઈ જાય છે. આજની આ સ્પેશિયલ ગણેશજીની કથામાં સાંભળો ભગવાન ગણેશજીના અણસાંભળેલી કથાઓ, જે તમે નહીં સાંભળી હોય ક્યારેય. શ્રી ગણેશ ભગવાન આદિ અને અંત રહિત પરમ બ્રહ્મ છે, જેની પૂજા કરી સ્વયં પાર્વતીજીએ ગણેશજીને એમના પુત્રના રૂપમાં મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી ગણેશ ભગવાન એક એવા ભગવાન છે જેની સ્વયં પૂજા શ્રી હરિ અને શિવજીએ કરી હતી. તો તમે બધા જ ભક્તગણો પ્રથમ પૂજનીય ગણેશજીને તમારા મંગલ કામના માટે આ કથા સાંભળજો અને પ્રાર્થના કરજો. ગણેશ પુરાણમાં કહેવાયું છે કે જે મનુષ્ય ગણેશ પૂજા, વિસર્જન અને કથા સાંભળે છે, એમાં થોડો એવો પણ ભાગ લે છે, થોડા અંશ માત્ર પણ તમે આ પૂજામાં કે વિસર્જનમાં કે થોડી એવી કથા સાંભળવામાં તમે ભાગ લો છો, તો એ ધન, લક્ષ્મી, સુખ, સંપત્તિથી પરિપૂર્ણ થઈ આનંદપૂર્વક જીવન વ્યતીત કરી અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ ગણેશ પુરાણમાં વર્ણન કરેલું છે. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી વેદ વ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસથી મહાભારત કથા શ્રી ગણેશજીને એક જ ધારી 10 દિવસ સુધી સંભળાવી હતી, જેથી શ્રી ગણેશજીએ મહાભારત લખી. 10 દિવસ બાદ જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે 10 દિવસની અતિશય મહેનતથી લખ્યા બાદ શ્રી ગણેશજીનું તાપમાન બહુ વધારે વધી ગયું છે. પરંતુ વેદ વ્યાસજીએ નજીકના સરોવરમાં જઈને ઠંડા કર્યા શ્રી ગણેશજીને. શ્રી ગણપતિજીનું શરીરનું તાપમાન ન વધે માટે વેદવ્યાસજીએ સુગંધિત માટીનો લેપ ગણેશજીના શરીર પર લગાવ્યો. આ લેપ સૂંઘવાથી અને આ લેપ લગાવવાથી ગણેશજીનું શરીર એકદમ અકળાઈ ગયું. અનંત ચતુર્થીના દિવસે જ્યારે મહાભારતના લેખનનું કામ પૂરું થયું, તો ગણેશજીનું શરીર જળાઈ ગયું. બિલકુલ હલવાના ન કારણે એમનું શરીર પણ ધૂળ માટીથી જામી ગયું. એના શરીર પર ધૂળ માટી જામી ગઈ. પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરી એમનું શરીર સાફ કર્યું. માટે ગણપતિજીની 10 દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે અને ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ તહેવારને મનનો મેલ હટાવવાનો પર્વ પણ કહેવામાં આવે છે, મનાય છે. આવું એક કથા અનુસાર એક સમયે માળી અને સુમાળી 2 રાક્ષસ હતા, જે શિવજીને સમર્પિત હતા. સૂર્યદેવે એ રાક્ષસોને એના પાપોના કારણે એને મારવાના હતા. રાક્ષસોએ શિવજીને પ્રાર્થના કરી કે એ એમની રક્ષા કરે, ત્યારે શિવજીએ એમની રક્ષા માટેનું વચન આપ્યું અને તેમણે સૂર્યદેવને એમના ત્રિશૂળથી મારી નાખ્યા. ત્રિશૂળનો ઘા કર્યો, સૂર્યદેવને વાગ્યો અને આખી દુનિયામાં અંધકાર છવાઈ ગયો. આખી દુનિયા અંધકારમાં ડૂબી ગઈ. ભગવાન શિવે ત્રિશૂળથી સૂર્યદેવને માર્યા. ત્રિશૂળના ઘા વાગવાથી સૂર્યદેવની ચેતના નષ્ટ પામી અને એ તરત જ રથથી નીચે પડવા લાગ્યા. જ્યારે કશ્યપ ઋષિએ જોયું કે એમનો પુત્ર મરણ અવસ્થામાં છે, તો એ છાતીએ લગાવીને બહુ રડવા લાગ્યા. બધા દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બધા જ ભયંકર રડવા લાગ્યા.
ત્યારે બ્રહ્માના પૌત્ર તપસ્વી કશ્યપ ઋષિએ શિવજીને શ્રાપ આપ્યો અને એ બોલ્યા કે જેમ આજે તમારા પ્રહારના કારણે મારા પુત્રની આ દશા થઈ છે, એવું જ તમારા પુત્રનો હાલ થશે, તમારા પુત્રની દશા થશે. તમે સ્વયં તમારા પુત્રનું મસ્તક કાપશો. આ શ્રાપના કારણે એવા સંયોગ બન્યા કે મહાદેવને શ્રી ગણેશજીનું માથું કાપવું પડ્યું. જ્યારે ભગવાન શિવે ગણેશજીનું માથું કાપ્યું તો માતા પાર્વતીના વિલાપ કરવાથી અને એમના આગ્રહ કરવાથી શિવજીએ મસ્તકની જગ્યાએ હાથીનું માથું લગાવ્યું. પણ આ હાથીનું મસ્તક બહુ અદ્ભુત હતું. તો આ હાથીની જે મસ્તક છે, આ હાથી હતો, એની કથા મિત્રો આ પ્રમાણે છે. એકવાર સ્વર્ગથી પાછા આવતા દુર્વાસા ઋષિએ ઇન્દ્રદેવને પારિજાત ફૂલની જે માળા હતી એ ભેટ આપી અને આશીર્વાદ આપ્યો કે આ જેના મસ્તક પર હશે, આ પારિજાત પુષ્પની માળા જેના મસ્તક પર હશે તે તેજસ્વી અને પરમ બુદ્ધિમાન હશે, સંસારમાં પ્રથમ પૂજ્ય હશે. દુર્વાસા મુનિએ આવો આશીર્વાદ આપી અને એ માળા ઇન્દ્રદેવને આપી. દેવી લક્ષ્મી એના પર કૃપા કરશે અને એ ભગવાન વિષ્ણુના સમાન પૂજનીય હશે. ત્યારે ઇન્દ્રદેવે એ પારિજાત પુષ્પની માળા હાથીના માથા ઉપર મૂકી દીધી. હાથી મતવાલો એટલે કે નશામાં, મદના નશામાં હતો, એ ખમણના નશામાં હતો થઈને તે પુષ્પની માળાને તેણે પગમાં કચરી નાખી. હાથીએ એ માળા પગેથી કચરી અને મસ્તક પર રાખી હતી. એટલે એ મસ્તક પર રાખવાના પ્રભાવથી જ્ઞાની થઈને જંગલમાં ભાગી ગયો. દુર્વાસા ઋષિ એના અપમાનના કારણે ક્રોધે ભરાઈને ઇન્દ્રને શ્રીહીન થવાનો એને શ્રાપ આપ્યો. હાથી પારિજાત પુષ્પના પ્રભાવથી અને દુર્વાસા ઋષિના આશીર્વાદના અનુસાર પરમ જ્ઞાની તો થઈ ગયો, પણ મદમસ્ત હતો, ઘમંડના નશામાં આવીને અન્ય જાનવરોને કષ્ટ પીડા આપવા લાગ્યો. કશ્યપ ઋષિના શ્રાપનો હવે ફળવાનો એનો સમય આવી ગયો. એ શ્રાપના ફળવાનો સમય આવ્યો માટે શિવજીના ત્રિશૂળથી ગણેશજીનું માથું વીંધવામાં આવ્યું. શિવજીએ ગણેશજીનું માથું વીંધી નાખ્યું. હવે બીજી તરફ દુર્વાસા મુનિના આશીર્વાદ રૂપી માળાથી હાથીનું મસ્તક જ્ઞાની થઈ ગયું હતું. પણ ઉત્પાત હાથીના કોપને શાંત કરવા તથા ગણેશજીને પ્રથમ પૂજનીય બનાવવા માટે હાથીનો સંહાર કરવો જરૂરી હતો અને જ્ઞાનના સંચય માટે એના ગુણવાન માથાને સુરક્ષિત રાખવું જરૂરી હતું. એક તો હાથીના ઉત્પાતથી, હાથીનો વધ કરવાથી વનના જીવોની રક્ષા થઈ જશે, સાથે ગણેશજીને હાથીના માથાને ધારણ કરીને પ્રથમ પૂજનીય તેજસ્વીના દાતા થાય. આ કારણથી આ હાથીનું માથું ગણપતિજીને લગાવવામાં આવ્યું હતું. ઉપરથી પાર્વતીજીએ એના શરીરના મેલ ઉબટનથી ગણેશજીની રચના કરી હતી અને આ કારણથી ગણેશજીની બુદ્ધિ મલિન થઈ ગઈ હતી અને એમને બળનો અહંકાર થઈ ગયો હતો. હવે આ જ કારણથી પણ શિવજીએ ગણપતિજીનું માથું કાપવાની લીલા કરવી પડી હતી એમને. કેટલાય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શિવ પાર્વતીના પૂજન સમયે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. એમના લગ્નના સમયે પણ ગણેશજીની પૂજા કરવામાં આવી હતી. પણ લોકોનું એવું માનવું છે કે જ્યારે ગણપતિજી શિવજીના પુત્ર હતા તો શિવ પાર્વતીના વિવાહમાં ગણપતિની પૂજા કેવી રીતે થઈ? તો આ પ્રશ્ન તો હરેક વ્યક્તિને ઊભો થાય. તો આનો જવાબ છે કે આના વિષયમાં કહેવાયું છે કે ગણેશજી અનાદિ અને અનંત છે. એટલે કે ભગવાન ગણેશની લીલાથી જ ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે. આ દેવ છે, આ એવા દેવ છે, એ દેવ છે જે જેનો આદિ અને અંત નથી. આ વિષયમાં ગણેશ પુરાણ અનુસાર ગણપતિજીનો માત્ર એક જ અવતાર નથી, પણ એ પ્રત્યેક કાળમાં અવતરિત થયા છે. માં પાર્વતીએ ગણેશજીનું પૂજન કર્યું અને એમના પુત્રના રૂપમાં પ્રાપ્ત થવાનો આશીર્વાદ માંગ્યો. અન્ય પુરાણોમાં આ વાતનું વર્ણન છે કે શ્રી ગણેશજી પ્રત્યેક યુગમાં અવતરેલે છે. શ્રી ગણેશજી પ્રત્યેક સતયુગમાં
8 પૂજા, ત્રેતા યુગમાં 6 પૂજા, દ્વાપર યુગમાં 4 પૂજા, કળયુગમાં 2 પૂજામાં અવતરિત થાય છે, જે તેમના આદિ અને અંત રહિત હોવાનું પ્રમાણ આપે છે. આવી રીતે એકવાર ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી હતી. આ કથા બહુ અદ્ભુત છે, જે દર્શાવે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુએ પણ ભગવાન ગણેશની લીલાઓ આગળ ઝૂકવું પડ્યું હતું. ભગવાન વિષ્ણુ પાસે એક શંખ હતો, જે એ હંમેશા એમની પાસે રાખતા હતા. એક દિવસ એમણે જોયું કે શંખ ગાયબ છે અને એ ક્યાંય નથી મળી રહ્યો. તો વિષ્ણુ ભગવાન બહુ નારાજ થઈ ગયા અને તેમણે એની બધી જ શક્તિઓ શંખ શોધવામાં લગાડી દીધી. શંખની શોધ ચાલુ હતી. એવામાં ભગવાન વિષ્ણુને દૂરથી શંખનો અવાજ ધ્વનિ સંભળાવા લાગી. તેમણે એ દિશામાં શંખ શોધવાનું શરૂ કર્યું અને જલ્દી એમને ખબર પડી કે એ ધ્વનિ કૈલાસ પર્વત પરથી આવી રહી છે. જ્યારે એ પર્વત પર પહોંચ્યા તો એમણે જોયું કે શંખ ભગવાન ગણેશજીએ લઈ લીધો છે અને એ વગાડી રહ્યા છે. ભગવાન ગણેશ શંખ વગાડવામાં મસ્ત હતા. ભગવાન વિષ્ણુ જાણતા હતા કે ભગવાન ગણેશ સરળતાથી માનશે નહીં, શંખ આપશે નહીં, અને એમણે શિવજીને ગણપતિ પાસેથી શંખ પાછું આપવાનો અનુરોધ કર્યો. શિવજી બોલ્યા કે મારી પાસે પણ ગણેશની ઈચ્છા પૂરી કરવાની શક્તિ નથી અને તેમને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય એમની પૂજા કરવાનો છે. માટે ભગવાન વિષ્ણુએ એવું જ કર્યું. એમણે બધી જ જરૂરી સામગ્રી તૈયાર કરી અને મનમાં ને મનમાં ગણેશજીની પૂજા કરી. આ જોઈ ગણપતિજી પ્રસન્ન થયા અને તેમણે વિષ્ણુ ભગવાનનો શંખ પાછો આપી દીધો. આ કથા દર્શાવે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુ જેવા મહાન ભગવાને પણ ગણેશજીની પૂજા કરવાનો સંકોચ કર્યો નહીં. આવી જ એક અદ્ભુત કથા શિવજી વિશે પણ કહેવાય છે.